સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરમાં બે ટુ વ્હીલર વચ્ચે સામસામે અકસ્માત થતાં બે વ્યક્તિને ઈજા, જેમાં એકની હાલત ગંભીર. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના અક્ષર પાર્ક ખાતે રહેતા ભાવેશભાઈ જમોળ અને ચૌહાણ કૃષ્ણભાઈ બંને પોતાનું ટુ વ્હીલર લઈને કોઈ કામ સબબ જઈ રહ્યા હતા. તે સમયે ચિત્ર આંખલોલા જકાત નાકા પાસે પહોંચતા સામસામે બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને ઈજા થતાં સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે 108 દ્વારા લાવવામાં આવ્યા હતા, જેમાં ચૌહાણ કૃષ્ણ નામના વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. ક્યાં રહેવાનું છે બાર શું બનાવ બન્યો? ગાડી સામસામે પટનામ એમાં કેટલાના વાગેલું? 2 જણ. 2 જણ. કયું ટુ વ્હીલર હતું? સ્પેન્ડર હતું મારું. અમે બહુ ખ્યાલ નથી કઈ ગાડી. મારા નામથી નખત્રાણા ખાતે નવરાત્રિની શરૂઆત ગાયત્રી નવરાત્રિ મિત્ર મંડળ દ્વારા તારીખ 3-10-24 ગાયત્રી શક્તિપીઠ ગરબી ચોક મિયાનગર નખત્રાણા ખાતે પ્રથમ નોરતે મોરસર અખાડાના પરમ પૂજ્ય સંત દિલીપ દાદા તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કાંજી દાદાની કાપડી હસ્તે દીપ પ્રગટ્ય કરાવી મહાઆરતી કરી આ નવરાત્રિની શરૂઆત કરાવી હતી. તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં બાલિકાઓ તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. શ્રી ગાયત્રી નવરાત્રિ મિત્ર મંડળ આયોજિત શ્રી ગાયત્રી માના મંદિર પાસે સતત 10 વર્ષથી આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરીએ છીએ. એમાં ઉમિયાનગર, મહાદેવનગર, ઓમકારનગર અને રામાણીનગર આ 4 વિસ્તારના લોકો થઈ અને અહીં આયોજન કરીએ છીએ. આ સમિતિના સૌ સદસ્યોના એકદમ ભાવથી આપણે આ નવરાત્રિ ઉજવીએ છીએ. એમાં ક્યાંય કોઈ જ્ઞાતિનો કોઈ ભેદભાવ નથી. 18 વર્ણના લોકો આ નવરાત્રિમાં આયોજન કરે છે અને ખૂબ જ સેવાનું કામ છે અને લોકો એમાં ખૂબ જ સહયોગ આપે છે. ને અત્યારે શહેરમાં સારામાં સારી નવરાત્રિ છે અને ત્યારબાદ અમારે આ માતાજીની જ કૃપા કહેવાય. આ પ્રાંગણમાં નવરાત્રિ સારી થાય. અહીં બિલકુલ બાજુમાં જ અહીં સોમૈયા સર્વોદય ટ્રસ્ટના પિયુષભાઈ સોમૈયા દર શરદ પૂનમના હજારો લોકોને દમ અને શ્વાસના જે દર્દીઓ હોય એની દવા આપી એ પણ શરદ પૂનમ મોટો કાર્યક્રમ કરે. એટલે અમે એમ લાગે કે માતાજીની કૃપા અમારા સમગ્ર વિસ્તાર ઉપર છે અને વરસતી રહે એવી પ્રાર્થના. 28 બાલિકાઓએ ભાગ લીધો છે. એ લોકો દરરોજ ગરબા રમે અને છેલ્લા દિવસે દશેરાના આપણે અહીં મહાપ્રસાદ રાખી ત્યારબાદ એમને મંડળ તરફથી અને અન્ય દાતાઓ તરફથી ઇનામ આપી અને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ. આપણી નવરાત્રિની શરૂ થઈ છે. માતાનો મઢ કાલથી અમાસથી હોય, સવારના શ્રાદ્ધ હોય અને બપોર પછી નવરાત્રિ હોય. તેમજ નખત્રાણા અહીંયા ગાયત્રી પરિવારનું મંદિર છે અને આજુબાજુના તમામ સોસાયટીઓના ભાઈઓ તમામ મળી અને મોટા મોટી અહીંયા ગરબી થાય છે. તો એનામાં આ ગરબીના જે સમિતિના જે મેમ્બર છે એ ગોયલ સાહેબ હોય, પરેશભાઈ હોય, ચંદનસિંહભાઈ હોય કે ભાઈ આપણા ચેતનભાઈ હોય, મનીષભાઈ હોય, નીતિનભાઈ હોય કે તમામ લોકો માતાઓ બહેનો મળી અને કાયમના માટે અહીંયા ધ્યાન રાખતા હોય. 1-2 વાગ્યા સુધી બહેનો દીકરીઓ અહીંયા રાસે રમતા હોય અને આપણી મૂળ પરંપરાગત એ જે જળવાઈ રહે સંસ્કૃતિ એના માટે પ્રયત્ન કરે છે અને સારામાં સારું આયોજન જે કરતા હોય તો એના માટે આ સમિતિનું આયોજન આપું છું. અને નખત્રાણા એટલે ખૂબ જ મોટો વિસ્તાર કહેવાય. તો એનામાં આ બધો ખર્ચો કરવો અને આ કાયમ માટે ટકાઈ રાખવું, 10મું વર્ષ આ ચાલુ છે. તો એના માટે હું તમામ આ ગાયત્રી પરિવાર અને તમામ સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે નવરાત્રિ મહોત્સવ થનગનાટ 2024 યોજાયો. સાકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા અને કળાને બહાર લાવવા તેમજ ભારતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા.
નામ રાખ્યું છે, શું કહેશો તેના વિશે? સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં બીજા અને ત્રીજા નોરતે એટલે આજે અને આવતીકાલે થનગનાટ 2024 નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. હર હંમેશની જેમ છેલ્લા 10 વર્ષથી સતત સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં નવરાત્રિનું મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજનની અંદર અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સની સાથે સાથે યુનિવર્સિટીના શુભચિંતકો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન દર વર્ષે થાય છે. આના કારણે આ યુનિવર્સિટીની નવરાત્રિ મહોત્સવની એટલું ફેમસ થયું છે કે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પૂણેથી આ કાર્યક્રમની અંદર સંમેલિત થાય છે. અને આજના કાર્યક્રમની અંદર યુવાનો ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે સાથે પોતાની એનર્જી ડેવલપ કરે છે અને પોતાની એનર્જીથી અત્યારે સારા ગરબા કરીને આજના જે યુગની અંદર વિદ્યાર્થીઓની અંદર પણ આધ્યાત્મિકતા આવે, સંસ્કારનું સિંચન થાય, ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પણ સિંચન થાય અને સાથે સાથે તેઓ પોતાની સર્કલમાં એટલે કે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા ઉત્સાહપૂર્વક ગરબા રમી અને એક યુનિટીનું પણ પ્રદર્શન કરતા હોય છે. ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સારી રીતે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે આયોજન કરેલું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ હજારોની સંખ્યાની અંદર રાસ ગરબા રમવા માટે તૈયાર થયા છે. બુજેઠા ગામ ખાતે સંત સમાગમ અને સુંદર ભજન સંધ્યાનો આનંદ માણવા મળ્યો. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બુજેઠા ગામ ખાતે સુંદરકાંડ પરિવાર અશ્વિન પાઠકજી અને મતસાના કુબેર મહારાજ સંત સમાગમ અને સુંદર ભજન સંધ્યાનો આનંદ માણવા મળ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા. આપણે જાણીએ છીએ કે નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને નવરાત્રિ મહોત્સવમાં સુંદરકાંડ પરિવારના અશ્વિન પાઠકજી બુજેઠા ગામે જ્યારે નવરાત્રિમાં અનુષ્ઠાન માટે આવ્યા હોય અને તેમાં સુંદરકાંડ પરિવાર હોય અને તેમાં ભક્તો અને સંત સમાગમ થયો. તેમાં મસ્તાના કુબેર મહારાજ અને આજુબાજુના ગામના ભક્તો દ્વારા સુંદર ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. ધારીના ખીચા ગામે ગંદકીના લીધે રોગચાળાએ લીધો ભરડો. ધારી 5 કિલોમીટર દૂર ખીચા ગામે એક સમય તાલુકાનું શ્રેષ્ઠ ગામ હતું, પણ હવે ધણી ધોળી વગરનું ગામ. આ જ્યાં જુઓ ત્યાં ગટર અને ગંદા પાણી ઘર સુધી પહોંચી ગયા છે, જેનાથી મચ્છરના ત્રાસથી ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના રોગો પણ લોકો પીડાઈ રહ્યા છે. ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ પ્રશ્ન ત્યાંના ત્યાં જ છે. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા, ધારી. હલો, ખીચા ગ્રામ પંચાયત, કોક મરી જાય ની રાહ જોવો છો? ગટરનું પાણી હવે ઘરમાં રસોડામાં ઘરે છે. મચ્છર, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયા આખા પરામાં વાપી ગયો છે. કોક મૃત્યુ પામે એની રાહ જોવો છો? ગ્રામ પંચાયત ધ્યાન આપતી નથી. સરપંચ અમારે કોઈ છે નહીં, તો અમારે કરવું હું? અહીં અમારે હાલવાની જગ્યા નથી, ચોમાસામાં હલાતું નથી. ગટર એટલી ઉભરાણી છે અને કાયમ મચ્છર એટલું, ઝાડા ઉલટી, ટાઇફોઇડ, મેલેરિયો બધું છે. ગ્રામ પંચાયતમાં તમે અરજી આપીશ? હા, ગ્રામ પંચાયતમાં અમે અરજી આપી છે. કોઈ ધ્યાન દેતું નથી, કોઈ જોવાય નથી આવતું. 1 વર્ષ દિવસથી અમારે થાંભલે ગલોપે નથી ને કાંઈ નથી. એટલો મંદવાળ હોવા છતાં અમારે ઘેરે કોઈ જોવા આવ્યું નથી. ઘેરે ઘેરે તાવના ખાટલા છે. રાજકોટ ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા સતત 16મા વર્ષે તલવાર રાસનું આયોજન. ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા તલવાર રાસ યોજાયો હતો. 150 ક્ષત્રિય સમાજની દીકરીઓએ પ્રાચીન રાસમાં ભાગ લીધો હતો. બાઇક, કાર, જીપ સાથે ક્ષત્રિય મહિલાઓએ તલવાર રાસનું પ્રદર્શન કર્યું. એક દીકરી બાએ ઘોડી પર બેસીને કર્યો તલવાર રાસ. ક્ષત્રિય સમાજની મહિલાઓએ તલવાર રાસથી સૌંદર્ય દર્શન કરાવ્યા.
સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ. રાણી સાહેબજી, આજે આપણે જે ભગીની ફાઉન્ડેશન દ્વારા તલવાર રાસ શરૂ કરાવ્યા છે એને કેટલામું વર્ષ છે પહેલાં? આ અમારું 16મું વર્ષ છે તલવાર રાસનું. પરંપરાગત જે થાય છે દર વર્ષે, અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે, અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે. તલવાર રાસની કેટલા મહિના પ્રેક્ટિસ શરૂ રહે છે? તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી 1.5 મહિના સુધી પ્રેક્ટિસ હોય છે. અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવું ક્રાઉડ હોય છે, નવો ગ્રુપ હોય છે. જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે, અને દર વખત અમારે નવી એન્ટ્રી આવે છે. આ વખતે તલવાર રાસની કૃતિમાં શું નવું છે? ગયા વખતે જેમ આપણા બહેનો હોન્ડા ઉપર એટલે કાર ઉડાડીમાં જી. હવે જેમ કે 16 વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ, તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માંગીએ છીએ. એટલે એ લોકોને છૂટ છે, એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે, અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે. અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે. કેટલા દીકરીઓ આપણા આમાં પાર્ટિસિપેટ કરે છે? જી, આમાં 150 જેટલા દીકરીઓ છે જે ભાગ લેવાના છે. અને આ પરંપરાને અવિરત તમે શરૂ રાખી છે, શું કહેવું છે? લોકો વધુ ને વધુ જોડાય છે આપણે? જી, પરંપરા તો આ આપણી બહુ જૂની છે. સનાતન સંસ્કૃતિમાં શસ્ત્રની બહુ મહત્વપૂર્ણ ભૂમિકા છે. અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. એની જે કલા પહેલાં જે હતી, પહેલાં યુદ્ધમાં કામ આવતી, હવે યુદ્ધ તો નથી, પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું ભગની સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે. અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધાય એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા. એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી, આપણે માતાને ઇન્વોકેશન કરી, માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી, અને પછી એનાથી આપણને જે શક્તિ प्राप्त થાય, उस शक्ति के द्वारा जो वो शक्ति संचार होती है, खास करके ये 9 दुर्गा के 9 दिनों में उसका पूरा उपयोग करके बहनें कुछ आगे समाज के लिए कुछ कर सकें. ओके. हाँ. મસ્કા ખાતે આધુનિકીકરણ પામેલ ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. કચ્છના રાજવી પરિવારે 12,000 એકર જમીન વન્યજીવોની રક્ષા માટે રાજ્ય સરકારને સોંપતા મુખ્યમંત્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. વધુ એક નવી ભેટ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આજે કચ્છના રાજવી પરિવાર વન્ય જીવન સંરક્ષણના ઉમદા કાર્ય હેતુ જમીન રાજ્ય સરકારને સુપરત કરી છે. ત્યારે આજના અવસરે હું કચ્છના મહારાણી દેવી તથા સમગ્ર રાજ્ય પરિવાર અને શ્રી માદાસરસિંહનો આભાર વ્યક્ત કરું છું. ભારતમાં અલ્પસંખ્યામાં અને ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જે જોવા મળતા દુર્લભ વન્ય પ્રાણી કેરેકલ એટલે કે હેણોત્રનો પ્રજનન અને સંરક્ષણ માટે ચારવા રખાલમાં ₹10 કરોડના ખર્ચે કેરેકલ બ્રીડિંગ એન્ડ કન્વર્ઝેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. દવે સાહેબ, ખાસ આજે માંડવીની ધરતી ઉપર મુખ્યમંત્રી આપણા પધાર્યા હતા, ત્યારે શું કહેશું? આજે
નવરાત્રિ પર્વના બીજા નોરતે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભુજ ઉતરી અને સીધા કચ્છ કુળદેવી આશાપુરા માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને સૌના ભલાની પ્રાર્થના કરી અને ત્યારબાદ જલાવતન જિંદગીનું ઉદાહરણ આપનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના મેમોરિયલના નવીનીકરણ માટે માંડવી પધાર્યા હતા. આ નવીનીકરણના અંદર અગાઉ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ આ માંડવીની ધરતી ઉપર જન્મ ધારણ કરી અને દેશને આઝાદ કરવા માટે જે પોતે સમગ્ર પોતાનું જીવન ખપાવ્યું, એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની અંતિમ ઈચ્છા હતી કે મારા અસ્થિ સ્વતંત્ર ભારતમાં જાય. એટલે એ સ્વતંત્ર ભારતની અંદર આપણા હાલના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબે પોતે જીનીવાથી માંડવી સુધી એમના અસ્થિ કલશની યાત્રા, જેમ એક દીકરો પોતાના પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરે એમ એ ક્રાંતિ ગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ પોતાના ખભા ઉપર લઈ અને માંડવીની અંદર પ્રસ્થાપિત કર્યા વીરાંજલિ યાત્રાના સ્વરૂપે. ત્યારે આદરણીય મોદી સાહેબે અહીં ક્રાંતિ તીર્થનું નિર્માણ કરવા માટેનું વચન આપેલું અને જે 2010ની અંદર એમના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં ક્રાંતિ તીર્થ બન્યું. ત્યારથી કરી અને અત્યાર સુધીમાં 25 લાખ લોકોએ ક્રાંતિ તીર્થની મુલાકાત કરી છે. અને એ ક્રાંતિ તીર્થની અંદર ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને નેતૃત્વમાં નવીનીકરણ થયું છે. હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આપને ત્યાં મહેમાન આવે, આપને ત્યાં કોઈ આવે ત્યારે એમને જરૂર અહીં લઈ આવીને એમને આ ક્રાંતિ તીર્થના દર્શન કરાવજો, ક્રાંતિ તીર્થ બતાવજો. અહીં સાંજના ભાગમાં લાઇટ એન્ડ શો સાઉન્ડ પણ થવાનો છે, એ પણ એમને બતાવજો. ખૂબ ભવ્ય ક્રાંતિ તીર્થ બન્યું છે, કારણ કે દેશ માટે જીવવાની પ્રેરણા આપતું આ તીર્થ છે. અને મોદી સાહેબ પણ અત્યારે કહી રહ્યા છે કે આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે આપણે સૌએ દેશ માટે જીવવાની જરૂરિયાત છે અને દેશ માટે કામ કરવાની જરૂરિયાત છે. તો એ પ્રકારેની પ્રેરણા આપતું આ ક્રાંતિ તીર્થ છે. એની અંદર ખૂબ સુંદર મજાનું નવીનીકરણનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં વહીવટીતંત્ર, સૌ ધારાસભ્યો, માનનીય સાંસદશ્રી, જિલ્લા ભારતીય જનતા પાર્ટી, માંડવી શહેરની ટીમ, માંડવી તાલુકાની સંગઠનની ટીમ, તાલુકાના ચૂંટાયેલા લોકો, મુંદ્રા તાલુકાના ચૂંટાયેલા લોકો અને સંગઠનના લોકો, તમામ લોકોએ ખૂબ મોટી મહેનતથી, સૌ લોકો પણ જ્યારે આવ્યા ત્યારે હું આપના માધ્યમથી સૌ હાજર રહેલ જનતા જનાર્દનનો, કાર્યકર્તા મિત્રોનો સૌનો આભાર વ્યક્ત પણ કરું છું. અને આ તીર્થ ઉપર આવવા માટે હું સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ અનુકૂળતાએ સમય કાઢીને આ ક્રાંતિ તીર્થની મુલાકાત અવશ્ય લેજો. ખાસ જે રાજવી પરિવારે જે ચાળવા રખાલમાં જે જમીન સરકારને આપી છે આજે, તો એને કેવી રીતે મળશે? મહારાણી શ્રી પ્રીતિ દેવીએ પોતાના હસ્તક રહેલી ચાળવા રખાલ અંદાજિત 5000 હેક્ટર એટલે કે 12,500 એકર જેવી મોટી જમીન એમણે સરકારશ્રીને સુપ્રત કરી છે. એમના પ્રતિનિધિ સ્વરૂપે માંધાતા સિંહજી અને ભાઈ શ્રી આપણા એમને કૃતાર્થસિંહજી અને ઇન્દ્રજીતસિંહજી, આ બંને આગેવાનો અને માંધાતાસિંહજી આગેવાનો રાજવી પરિવારના મોભીઓ તમામ લોકોએ ઉપસ્થિત રહી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને જે આપ્યું છે એને હું બિરદાવું છું. અત્યાર સુધી એ ચાળવા રખાલ પણ એમણે ખૂબ સરસ રીતે વન્યજીવોને, સુંદર મજાની પ્રજાતિઓને ત્યાં પલપવાનો માટેનો મોકો આપ્યો છે અને ત્યાં સુંદર મજાના મંદિરોનું પણ, ભગવતી જગદંબાનું મંદિર પણ બનાવ્યું છે. એવી સુંદર ફરવા હરવા માટેની ચાળવા રખાલ જે છે એ કચ્છ રાજ પરિવારે અને એમના પ્રતિનિધિશ્રીઓએ જ્યારે સરકારને પરત અર્પણ કરી છે, ત્યારે હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમની પ્રશંસા કરું છું, એમની ખૂબ શુભકામના પાઠવું છું કે આપે એક સુંદર મજાનું ઉદાહરણ ઉદાર ચરિત્રથી આપ્યું છે. એમને હું ખૂબ ભાવપૂર્વક વંદના, મહારાણીજીની પણ વંદના કરું છું. વધારાની અંદર આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ચાળવા રખાલ સરકારને પ્રાપ્ત થઈ છે એમાં 10 કરોડ રૂપિયા જેવી માતબર રકમ હેણોતરાના સંવર્ધન માટે, આપણે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં એને હેણોતરો કહી છીએ, એ હેણોતરો નામનું જંગલી બિલાડી પશુ જે છે એનું સંવર્ધન થાય. કારણ કે દરેક પ્રજાતિ
એ કુદરતે નિર્મિત કરેલી પ્રજાતિ છે અને એ પ્રજાતિ ક્યાંક ને ક્યાંક કુદરતનું કામ કરતી હોય છે. તો એ પ્રજાતિ નામશેષ થઈ રહી છે, લુપ્ત થઈ રહી છે. ત્યારે એ પ્રજાતિનું પણ અહીંયા સંવર્ધન થશે અને એને જોવા માટે વિશ્વના ઘણા બધા લોકો ખાસ જોવા માટે આવશે. જેમ કચ્છની અંદર બર્ડ વોચર્સ એટલે કે પક્ષી પ્રેમી લોકો સમગ્ર દુનિયામાંથી પક્ષીઓની શિયાળાની જે સિઝન છે એ સિઝનમાં આવી અને જ્યારે પક્ષીઓ જોવા આવે છે, એ જ પ્રકારે અહીં આ 10 કરોડના ખર્ચે જ્યારે આ સંવર્ધન કેન્દ્ર હેણોત્રોનું સંવર્ધન કેન્દ્ર થશે એને પણ જોવા આવશે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ બન્નીની ગ્રાસલેન્ડમાં જે ચિત્તાના સંવર્ધન માટેની યોજના કરી છે, જે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કલ્પના છે. માનનીય મોદી સાહેબે કચ્છને ખૂબ આપ્યું છે અને એ ચિત્તા માટેનું પણ જ્યારે બન્નીના ગ્રાસલેન્ડની અંદર સંવર્ધન કેન્દ્ર થશે ત્યારે લોકો માટે પ્રવાસનનું એક વધારાનું આકર્ષણ, અનેક પ્રવાસનની ભેટો આપી છે. એ પૈકી આ માનનીય મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ ડબલ એન્જિનની સરકારનો પણ હું જનપ્રતિનિધિના સ્વરૂપે આભાર વ્યક્ત કરું છું. વિવિધ વિકાસના કામોના સંદર્ભમાં કહીએ તો ઘણા બધા કામો કચ્છ જિલ્લાના એમણે પોતે પોતાના હસ્તે ક્યાંક ભૂમિપૂજન તો ક્યાંકનું લોકાર્પણ કર્યું છે. કેટલાક વીજ સ્ટેશનનું લોકાર્પણ છે તો કેટલાક વીજ સ્ટેશનનું ભૂમિપૂજન છે. કેટલાક રસ્તાઓનું લોકાર્પણ છે. કેટલાક નવા પુલ બનાવવા માટેનું પણ મંજૂરી આપેલી છે. કેટલાક આરોગ્ય કેન્દ્રને પણ મંજૂરી આપી છે અને ખૂબ મોટી સંખ્યામાં શાળાના ઓરડાઓ એનું પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અહીંયા વિકાસના કાર્યોના ઉદ્ઘાટનના સંદર્ભમાં ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યો કરેલા છે. કરીને આજના દિવસે એમાં પણ નવરાત્રિ પર્વ આપના માધ્યમ દ્વારા કચ્છના મહારાણી પ્રીતિદેવી વતી હું આપ સર્વને નવરાત્રિની શુભેચ્છા આપું છું અને માના ચરણોમાં વંદન સાથે આજે કચ્છના મહારાવશ્રી અંતિમ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા જે એમનું સપનું હતું એ સાકાર થઈ રહ્યું છે. ખાસ કરીને આપ પણ જોયું હશે કે કોઈ પણ જગ્યાએ કોઈ જમીન હોય, સરકારી હોય કે પ્રાઇવેટ જમીન ઘણા વર્ષોથી પડી હોય તો આજે કોઈને કોઈ કબજો કરતા હોય છે. પણ કચ્છના મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા જેમને આ એક એમના દાદાશ્રીએ એમને જ્યારે આ ગિફ્ટમાં આપેલી હતી અને એમને સાચવી છે અને આજે એક મા એક બાળકને સાચવે એ રીતે સાચવેલી કચ્છના મહારાવશ્રીની આ ધરા આજે કચ્છના સીએમ શ્રી સાહેબને ભૂપેન્દ્ર પટેલ સાહેબને આજે સોંપવામાં આવી. આ સપનું કચ્છના મહારાવશ્રીનું હતું. એ સપનું પૂર્ણ કરવા કચ્છના મહારાણી પ્રીતિદેવી આપણા સૌના સવાયા કચ્છી એવા નરેન્દ્ર મોદી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી અને આ જમીન કચ્છના મહારાવ સાહેબના નામે અને એક પાર્ક બને અને હંમેશા આ જમીન ઉપર આ જંગલ જેવું રહે અને કચ્છમાં જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે અને સવાયા કચ્છી એક કચ્છમાં એકને એક મોરનું પીછું ઉમેરતા રહે છે એમ આ એક નવું પીછું ઉમેરાશે અને કચ્છના લોકો ટુરિઝમની રીતે એમાં આગળ આવશે અને રોજગારી પણ પામશે. આજે હું કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એટલું કહીશ કે કચ્છના મહારાવશ્રી અંતિમ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાનું જે સપનું હતું એ કચ્છના મહારાણી પ્રીતિદેવી આજે પૂરું કરી રહ્યા છે અને આજે 12,000 એકર આપ પણ સમજી શકો છો કે 12,000 એકર જમીન જો સાચવી એ ઘણી અઘરી છે અને એમાં પણ જે દુર્લભ થયેલા જે જનાવર છે એ પશુ પક્ષી પણ આજે અહીંયા છે અને એ આજે અહીંયા રહેશે. અને ખાસ કરીને આજે સીએમ સાહેબે જે હણોતરાની બીડ માટે થઈને જે 10 કરોડ રૂપિયા જાહેર કર્યા ખરેખર એમના પણ ખૂબ ખૂબ આભારી છીએ અને ખાસ કરીને પ્રીતિદેવી વતી અમે સૌ એમનો આભાર માની છીએ અને ખાસ આપના માધ્યમ દ્વારા એટલું કહેશું કે સવાયા કચ્છી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ 12,000 એકરમાં એવો કોઈ પ્રોજેક્ટ લઈ આવે કે ટુરિઝમ ક્ષેત્રે કે ખાલી દુનિયામાંથી એટલે ભારતમાંથી નહીં પણ દુનિયામાંથી લોકો આવી અને જોવે જેમ શ્રુતિવાન આવ્યું છે એમ નવું મોરનું પીછું ઉમેરાય એમ આપણે માધ્યમ દ્વારાથી કહું છું. સૌની શુભેચ્છા, આભાર આપે અમને અને કચ્છના સર્વે કલેક્ટરશ્રી છે અને કલેક્ટરશ્રી સાહેબે અમને મદદ કરી છે અને ખાસ કરીને આનામાં વિનોદભાઈ ચાવડા અને કચ્છના દરેક ધારાસભ્યનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે. સૌનો ખૂબ ખૂબ મહારાણી પ્રીતિદેવી વતી આભાર. જય જય ગરવી ગુજરાત, જય ભારત માતા કી જય. કીર્તિ બિગોર, મસ્કા પૂર્વ સરપંચ, માંડવી તાલુકા ભાજપના મંત્રી અને મસ્કા માંડવીની પવિત્ર ભૂમિ ઉપર માંડવીના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ જ્યારે જીનીવા હતી ત્યારે આપણા દેશના હાલના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે 55 વર્ષ પછી જ્યારે અહીં અસ્થિ લઈ આવ્યા અને ક્રાંતિ તીર્થનું નિર્માણ કર્યું, મેમોરિયલ બનાવ્યું, ત્યારબાદ એના નવીનીકરણ પ્રસંગે આજે લેઝર સાઉન્ડ એન્ડ શોનો આખું જે લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદસ્તે કરવામાં આવ્યું
ત્યારે છેલ્લા 4 દિવસથી સમગ્ર વહીવટીતંત્ર અને સંગઠન, ભારતીય જનતા પાર્ટી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના ગામના સર્વે સરપંચ મિત્રો અને ઉપસરપંચ મિત્રો સર્વે ખૂબ જ સહયોગ કરી અને આ કાર્યક્રમને જ્યારે સફળ બનાવ્યો છે, ત્યારે આજના કાર્યક્રમમાં પણ આપણે જોયું હશે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને મુખ્યમંત્રીશ્રીના હાથે આજે જ્યારે પંડિત શ્યામજી વર્માની જન્મ જયંતિ પણ છે, ત્યારે આ દિવસે આ ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આપ સર્વેનો આપની ચેનલના માધ્યમથી ઉપસ્થિત સર્વે પ્રજાજનોનો, સર્વે લોકોનો, પાર્ટીના હોદ્દેદારોનો, સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સર્વેનો આભાર માનું છું અને સર્વે ખૂબ મહેનત કરી અને ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું. मुख्यमंत्री भाई पटेल साहब, माननीय सांसद सभ्यश्री, माननीय जिला पंचायतना प्रमुखश्री, माननीय धारासभ्यश्रीओ, मंचस्थ महानुभाव, प्रेस मीडियाना मित्रों, उपस्थित नगरजनों, आ बधाने आजे हूँ માંડવી खाते पधारवा बदल खूब खूब आभार मानु छूं. थैंक यू. આજે વધુ એક લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.